નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 14/9/2024 ના દિને જે એકમ કસોટી લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો છે 1, 2, 3, 9 અને 14. ફર્સ્ટ પ્રકરણ છે ચાલો ઇતિહાસ જાણીએ. આદિ માનવથી સ્થાયી જીવનની સફર, પ્રાચીન નગરો અને ગ્રંથો, આપણું ઘર પૃથ્વી અને 14મું ચેપ્ટર છે વિવિધતામાં એકતા. તો અહીં જે 1, 2, 3, 9 અને 14 ચેપ્ટરોમાંથી જ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો પૂછાશે. તો જોઈએ હવે પ્રશ્ન 1. દરેક જવાબનો 1 ગુણ રહેશે. એ વિભાગ, નીચેના દરેક પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પંચમાર્ક સિક્કા માટે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો અહીં એ ઓપ્શન આપવામાં છે: ધાતુના ટુકડાઓને સાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવતા સિક્કા, ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીના સૌથી જૂના સિક્કા, સિક્કા પર રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વ 15મી સદીના સૌથી જૂના સિક્કા. તો સાચો આન્સર છે ભારતમાં ઈસવીસન પૂર્વ 15મી સદીના સૌથી જૂના સિક્કા. નેક્સ્ટ જોઈએ, ભારતમાં આજથી 4500 વર્ષ પહેલા અનેક શહેરો હતા. આ બાબતે ચાલવારીમાં પણ બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો સાચો આન્સર છે આપેલ પૈકી એક પણ નહીં. અહીં જે તમામ જે ઓપ્શન આપે છે એ ખોટા છે. નેક્સ્ટ જોઈએ, નીચે પૈકી કોનો વિદેશી મુસાફરમાં સમાવેશ થતો નથી? જવાબ છે સેક્યુકસ નિકેતર. ઇતિહાસના અભ્યાસીઓ માટે કયું વિધાન સુસંગત નથી? તો સાચો આન્સર છે તેઓએ તે સમયના પ્રાણીઓને માહિતી આપી નથી. તો તેઓ તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજીની માહિતી આપે છે. તેઓએ ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધ્યા. તેઓએ આપણને કપાસ, જવ, ઘઉં જેવા પાકની માહિતી આપી. નેક્સ્ટ, નીચે પૈકી કયા સ્થળોએ તામ્રપત્રો સચવાયેલા નથી? તો અહીં જે તામ્રપત્રો સચવાયેલા નથી એ સ્થળ છે શ્રી મહાત્મા મંદિર, ગાંધીનગર. તો અહીં જે હેમચંદ્રાચાર્ય જૈન મંદિર, પાટણ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબરા, ત્યાં તામ્રપત્રો સચવાયેલા છે. નેક્સ્ટ જોઈએ, ઈસવીસન પૂર્વે 500માં બનેલી ઐતિહાસિક ઘટનાનો ઈસવીસન 2000 સુધીનો કુલ સમયગાળો આશરે કેટલા વર્ષનો ગણાય છે? તો જવાબ છે 2500 વર્ષ. કોઈ સ્થળે ઉત્ખનન કરતા આજથી 4000 વર્ષ જૂનું મળી આવેલું નગર આશરે કઈ સદીનું ગણી શકાય છે? તો જવાબ છે ઈસવીસન પૂર્વે 20મી સદી. ઈસવીસન પૂર્વેની 5મી સદી એટલે નીચેના પૈકી કયો સમયગાળો ગણાય? જવાબ છે ઈસવીસન 401 થી ઈસવીસન પૂર્વે 500 સુધી. પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો ન હતો. જવાબ છે કાગળ. તો જે પ્રાચીન સમયનો જે માનવ છે એ અભિલેખ પર લખાણ કરતા, તામ્રપત્ર પર લખાણ કરતા અને વૃક્ષની આંતરછાલ ઉપર લખાણ કરતા હતા. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? તો અહીં જે આંતરદેશી પત્ર છે એ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી. તો અહીં તામ્રપત્રો, અભિલેખો, ભોજપત્રો જે છે એ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોતો છે. નેક્સ્ટ જોઈએ, તમારે લખાણને લાંબા સમય સુધી સાચવી રાખવું છે તો તમે શેના ઉપર લખશો? જવાબ છે અભિલેખો. હું હિમાલયમાં થતું વૃક્ષ છું. મારી પાતળી આંતરછાલ ઉપર હસ્તપત્રો લખવામાં આવતા. જવાબ છે ભુજ. તમે પ્રવાસ ગયા છો, ત્યાં તમે શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ જોયા, તેને શું કહેશો? જવાબ છે અભિલેખો. જૂનાગઢમાં આવેલ મારો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. જવાબ છે અશોક. તમે ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાન છો, તો તમે કયા નામથી ઓળખાશો? જવાબ છે પુરાતત્વ શાસ્ત્રી. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમે ભૂતકાળના અધ્યયન કરનારા મહત્વના વિદ્વાન છો, તો તમે કયા નામથી ઓળખાશો? જવાબ છે પુરાતત્વ શાસ્ત્રી. 16, ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં કઈ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે? જવાબ છે સિંધુ. ઈરાનીઓ સિંધુ નદીને કશું કહેતા હતા? જવાબ છે હિન્ડોઝ. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ છે ઇન્ડસ. નેક્સ્ટ, તમારા હાથમાં સંસ્કૃતિની આરંભિક કૃતિ છે જેમાંથી આપણા દેશનું નામ ભારત જાણવા મળેલ. તો જવાબ છે ઋગ્વેદ. ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? જવાબ છે ખ્રિસ્તી ધર્મ.
નીચે આપેલા વિધાનોની યોગ્યતા ચકાસો. ફર્સ્ટ વિધાન છે પંચમાર સિક્કાઓ ભારતમાંથી મળી આવેલ સૌથી જૂના સિક્કા છે. વિધાન 2 હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ ગંગા નદીની આસપાસ મળી આવ્યા છે. તો અહીં જે વિધાનો છે વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે, વિધાન જે બંને સાચા છે કે વિધાન 1 અને 2 બંને ખોટા છે. તો અહીં જે વિધાન 1 જે છે એ સાચું છે કે પંચમાર્ક સિક્કાઓ ભારતમાંથી મળી આવેલ સૌથી જૂના સિક્કા છે. નેક્સ્ટ જોઈએ, ભારત એવું નામ કયા પ્રાચીન ગ્રંથમાંથી આપણને જાણવા મળે છે? જવાબ છે ઋગ્વેદ. શાલ વારીને ઘણીવાર એડીના બદલે બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અહીં બીસી, બીસીઈ, સીઈ અને બીપી જે શબ્દો છે તો સાચો આન્સર છે આપણો સીઈ. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આ તમામ શબ્દોનો અર્થો પણ વિડીયોના અંતે જણાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, તાળપત્રો અને ભોજપત્રોનો સમાવેશ નીચેના પૈકી શેમાં કરી શકાય? તો જવાબ છે હસ્તપત્ર. નીચેના પૈકી શાનો સમાવેશ અભિલેખોમાં કરી શકાય નહીં? જવાબ છે તાળપત્રો. તો અહીં જે શિલાલેખ છે, ભોજપત્રો છે એમના અભિલેખોમાં સમાવેશ કરી શકાય છે. નેક્સ્ટ જોઈએ, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? જવાબ છે હડપ્પા. હડપ્પિયા સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? જવાબ છે કાલીબંગાન. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? જવાબ છે શ્રી 10. નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? સૂર્યમંડળના પૃથ્વી પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે. ઉનાળો કોને કહેવાય? જવાબ, જે વર્ષના જે સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી વધારે અનુભવાય તે સમયગાળાને ઉનાળો કહેવાય. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને કઈ ગતિ કહે છે? પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિને દૈનિક ગતિ કહે છે. દક્ષિણાયાન કોને કહે છે? 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્તીય તરફ પડવાનું શરૂ થાય છે તેને દક્ષિણાયાન કહે છે. પરિક્રમણ એટલે શું? જવાબ, પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષાભ્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતા પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક એક વર્ષ લાગે છે. તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પરિભ્રમણ એટલે શું? જવાબ છે પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી પર વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે. આ ચક્ર પૂર્ણ કરતા પૃથ્વીને 24 કલાક થાય છે. તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. જો પૃથ્વી સૂર્યની આસપાસ ન ફરે તો શું થાય? જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી દે તો આપણા મોટા ભાગના ગ્રહોમાં પ્રલય આવી જશે. દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે? પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ અને કક્ષા સાથે 66.5 નો ખૂણો બનાવી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીના આ ધરી નમનને કારણે દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. કઈ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે? રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. રેખાંશ માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમને MCQ માં પણ પૂછાઈ શકે, એક વાક્યમાં પણ પૂછાશે, તો ખાસ ધ્યાન રાખવું વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નો આન્સરને પણ. પૃથ્વીને એક પરિભ્રમણ ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લાગે? પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે? પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિને મહત્વનો ભાગ ભજવ્યો છે. પૃથ્વી પર ઋતુઓ કેટલી છે? કઈ કઈ? તો પૃથ્વી પર મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. કક્ષા એટલે શું? પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એ માર્ગને પૃથ્વીની કક્ષા કહેવામાં આવે છે. પૃથ્વીની કઈ ગતિને લીધે દિવસ રાત થાય છે? પૃથ્વીની દૈનિક ગતિને લીધે દિવસ રાત થાય છે. પૃથ્વીને એક પરિભ્રમણ ચક્ર પૂર્ણ કરતા કેટલો સમય લાગે છે? પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતા 24 કલાક થાય છે. પૃથ્વીની કઈ ગતિને લીધે ઋતુ પરિવર્તન થાય છે? પૃથ્વીની દૈનિક ગતિને લીધે ઋતુ પરિવર્તન થાય છે. ઉત્તર ગોળાર્ધમાં વર્ષના લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત ક્યારે હોય છે?
ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત 21 જૂન હોય છે. આકાશમાં કેટલા નક્ષત્રો છે? જાણીતા નક્ષત્રોના નામ આપો. મોસ્ટ આઈપી ક્વેશ્ચન. આકાશમાં કુલ 27 નક્ષત્રો આવેલા છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મોક્ષિસ, રોહિણી, પુષ્ય, આદ્ર, સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્રો છે. પૃથ્વીની દૈનિક ગતિ એટલે શું? પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂર્ણ કરે. પૃથ્વીની આ પરિભ્રમણ ગતિને દૈનિક ગતિ કહે છે. લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? એક વર્ષના 365 દિવસ હોય છે, પરંતુ લીપ વર્ષમાં એક વર્ષના 366 દિવસ હોય છે. ફેબ્રુઆરી માસમાં ક્યારે 29 દિવસ હોય છે? કેમ? ગ્રેગોરિયન પંચાંગ પ્રમાણે વર્ષના 12 મહિનાઓ નક્કી કરવામાં આવ્યા છે. આ 12 મહિનામાં બીજા ક્રમે ફેબ્રુઆરી મહિનો આવે છે. ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે, પરંતુ દર 4 વર્ષે આવતા લીપ વર્ષ દરમિયાન 29 દિવસ હોય છે. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો. અહીં જે ફેબ્રુઆરીમાં માસમાં ક્યારે 29 દિવસ હોય છે? કેમ? તો આ જ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ગણિતમાં પણ આવે છે. તો ખાસ યાદ પણ રાખો કે દર 4 વર્ષે આવતા લીપ વર્ષ દરમિયાન 29 દિવસ હોય છે. નેક્સ્ટ જોઈએ, પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે શું? તો પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂર્ણ કરે છે. પૃથ્વીની આ પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહે છે. 14 જાન્યુઆરીએ સૂર્ય કઈ રાશિમાં પ્રવેશ કરે છે? 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણ એટલે શું? ઉત્તરાયણ એ અવકાશમાં સૂર્યની સ્થિતિ છે. ઉત્તરાયણના દિવસે સૂરજ માથાથી સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણનો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાં સૂર્ય એકદમ માથા પર હોય છે ત્યારે ની સ્થિતિમાં દરરોજ ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. કયા દિવસોને વિષુવ દિન તરીકે ઓળખાય છે? વિષુવ દિન ગુજરાતની પ્રમુખ પર્વોમાંથી એક છે અને આ પર્વ પોતાનું નવું સંવતનું આગમન સૂચિત કરે છે. વિષુવ દિન વિક્રમ સંવતથી પ્રથમ દિવસે જ મનાય છે, જે હંમેશા 20 માર્ચ પર પડે છે. આ દિન ગુજરાતી કેલેન્ડરમાં નવું વર્ષારંભ થાય છે. વિષુવ દિન પર્યાવરણની સાથે સંકળાયેલું છે. દેશમાં કેટલી ભાષાઓ બોલાય છે? દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષા બોલાય છે. આપણા દેશના લોકો કયા ધર્મો પાળે છે? જવાબ છે આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્ટ્રી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. આપણો દેશ કયા કારણો વિવિધતા વાળો દેશ બન્યો છે? આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીતિ રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતા વાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતા વાળો બન્યો છે. રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? જવાબ છે વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે, તેમજ એકલતાની ભાવનાઓ, લાગણીઓ સમાન ભાવે અનુભવે, તેને રાષ્ટ્રીય એકતા કહેવાય. આદિમાનવ કેવા પાકો ઉગાડતા હતા? આદિમાનવ ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે શુક્ર. નેક્સ્ટ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. મધ્ય ભારતમાં ખાલી જગ્યા પર્વતમાળા કુદરતી ગુફાઓ મળી આવી છે. તો જવાબ છે વિંધ્ય પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવી છે. મહારાષ્ટ્રના ખાલી જગ્યામાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવેલ છે. જવાબ છે ઈનામ ગામ. ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. જવાબ છે લાંગણજ. કોડી હવા પુરાતન સ્થળ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. જવાબ છે ઉત્તર પ્રદેશ. ઘઉં, જવ અને ઘેટા બકરાના હાડકાના અવશેષો હાલના ખાલી જગ્યા દેશમાં આવેલા મેહરગઢમાંથી મળી આવેલા છે. જવાબ છે મેહરગઢ. આદિ માનવના જીવન પરિવર્તન લાવનારી બીજી શોધ ખાલી જગ્યા હતી. જવાબ છે ચક્ર. આદિ માનવના સમયને ખાલી જગ્યા યુગ તરીકે ઓળખવામાં આવે છે. જવાબ છે પાષાણ યુગ. આદિ માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો પશુપાલન. આદિ માનવ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. દક્ષિણ ભારતના ખાલી જગ્યામાં મળી આવેલી આદિ માનવની ગુફામાંથી રાખના અવશેષો મળી આવ્યા છે. જવાબ છે કર્નલ. ભીમબેટકાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે મધ્યપ્રદેશ. આદિ માનવો ઝાડના થડ અને જાડા લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા હતા. જવાબ છે ચક્ર પૈંડુ. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિ માનવો ખાલી જગ્યામાં રહેતા. જવાબ છે પ્રાકૃતિક ગુફા. ભીમબેટકામાંથી મળેલા ચિત્રો ખાલી જગ્યા વડે દોરેલા છે.
જવાબ છે પ્રાકૃતિક રંગો વડે. આદિ માનવે અનાજનો સંગ્રહ કરવા ખાલી જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી કોઠાર. આદિ માનવ એટલે ખાલી જગ્યા સમયના માનવો, ખૂબ જ જૂના સમયના માનવો. આદિ માનવો ખાલી જગ્યા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા હતા. જવાબ છે હરણ અને ઘેટા બકરા. મધ્યપ્રદેશમાં માનવીઓના વસવાટ માટેનું ખાલી જગ્યા સ્થળ મળી આવ્યું છે. જવાબ છે ભીમબેટકા. દક્ષિણ ભારતમાં ખાલી જગ્યા ગુફામાંથી રાખના અવશેષો મળી આવે છે કર્નલ. મેહરગઢ હાલ ખાલી જગ્યા દેશમાં આવેલું છે પાકિસ્તાનમાં. બિહારના ખાલી જગ્યા સ્થળેથી ભેંસ, બળદ, ઓજારો મળી આવ્યા છે. જવાબ છે ચિરાંદ. મહાગઢા એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય. જવાબ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના ખાલી જગ્યા સ્થળેથી ચોખા પ્રાણીઓના હાડકા મળી આવ્યા છે. જવાબ છે મહાગઢા. ગુજરાતના ખાલી જગ્યા સ્થળેથી માનવ વસાહત અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે. જવાબ છે લાંગણજ. ગુર્જહુમ અને ગુફકાળ એટલે હાલનું કાશ્મીર રાજ્ય. કાલીબંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે. જવાબ છે રાજસ્થાન. હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે. જવાબ છે મોહેન્જો-દડો. ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે. જવાબ છે કચ્છ. મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે મરાઠી ભાષા બોલે છે. પંજાબના લોકો ભાંગડા નૃત્ય માટે જાણીતા છે. નેક્સ્ટ, મહાવીર જયંતિનો ઉત્સવ જૈન ધર્મના લોકો ઉજવે છે. ભારતમાં ગુજરાત રાજ્યના રાસ ગરબા જાણીતા છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચેના પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો. 4 ગુણ. એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ ઋતુઓ દર્શાવો. તો અહીં ઉત્તર ધ્રુવ છે, કર્કવૃત છે, વિષુવવૃત છે, મકરવૃત છે અને દક્ષિણ ધ્રુવવૃત છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ આકૃતિ તમારી નોટબુકમાં પણ દોરી લેવી. નેક્સ્ટ જોઈએ સૂર્યમંડળના બનાવો અને બધા ગ્રહોના નામ જણાવો. તો અહીં સૂર્યમંડળ છે વિદ્યાર્થી સૂર્ય, પછી બુધ ગ્રહ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. એક વર્તુળ દોરી મુખ્ય કટિબંધ દર્શાવો. તો અહીં શીત કટિબંધ છે, સમશીતોષ્ણ કટિબંધ છે, ઉષ્ણ કટિબંધ છે, સમશીતોષ્ણ કટિબંધ છે અને શીત કટિબંધ છે. નેક્સ્ટ જોઈએ ચંદ્ર ગ્રહણની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. તો અહીં સંપૂર્ણ આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચંદ્રગ્રહણ ત્યારે કહેવાય કે જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે કોણ આવશે વિદ્યાર્થી મિત્રો? પૃથ્વી આવશે. નેક્સ્ટ જોઈએ સૂર્યગ્રહણની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. તો ચંદ્ર જે છે એ સૂર્યગ્રહણ વખતે વચ્ચે આવે છે પૃથ્વી અને સૂર્યની વચ્ચે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. બીસી નો અર્થ સમજાવો. તો બીસી ને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. એડી નો અર્થ સમજાવો. એડી એટલે એનો ડોમિની. એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો જેનો અર્થ થાય ઇન ધ યર ઓફ ધ ગોડ, ભગવાન સમયનું વર્ષ થાય છે. અને દાખલા તરીકે એડી 2018. ઇતિહાસ જાણવાના સ્ત્રોત તો અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો, હાડકાઓ, પ્રાણીઓના પ્રવાસ વર્ણનો અને વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. નેક્સ્ટ જોઈએ અગ્નિના ઉપયોગથી આદમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું છે. તો શિકાર કરીને લાવેલા પ્રાણીનું માંસ પકડવા માટે, પોતાની ગુફામાં અજવાળો કરવા માટે, ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે, ઠંડી સામે રક્ષણ મેળવવા માટે. તો અહીં જે આદિમાનવે નીચે દર્શાવેલા જે અગ્નિનો ઉપયોગ કરવા નીચે પ્રમાણે ઉપયોગ કરવા લાગ્યો. નેક્સ્ટ લોથલ વિશે લખો. તો અહીં સંપૂર્ણ માહિતી છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે. પૃથ્વીની ગતિઓ કેટલી છે. તો પૃથ્વીની 2 ગતિ છે, પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિ. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું. તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્તો કહેવાય છે, જ્યારે પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ જે રેખાંશ કહેવાય છે. નેક્સ્ટ જોઈએ લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે પીડીએફ જે છે એ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો જે નકશાઓ પૂછાય છે એ પણ તમને ટેલિગ્રામમાં જે પીડીએફ એમની મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના જે મોડેલ પેપરો મૂકી દેવામાં છે એમના પ્રશ્ન બેંકના સોલ્યુશનો પણ મૂકવામાં આવે છે. તો ચેનલ સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો. અને ધોરણ 7માં ભણતા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી મિત્રોની પણ જે 14/9/2024 ના એકમ કસોટી લેવાના છે એકમ કસોટીમાં સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો મૂકી દેવાનો છે. તો 2 થી 3 વખત વિદ્યાર્થી મિત્રો વિડીયો સાંભળી લો. મળીશું હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.
વંદે માતરમ. અસ્તુ.